ગુડી જય શ્રી કૃષ્ણ. ગુડી ગુડી કરો. ગુલાબી નાઇટ ડ્રેસ પહેરીને અત્યારે આરામથી કામ કરે છે બિચારા હાટું એકાદું ઘૂઘરું રાખી કે આવીને બિચારો ખાય એમ. પનીરનું કરી નાખો, પનીરનું શર્ટ ટાઈટ થાય શર્ટ બધા એમ કે વધી ગયું. ક્યાં વધી ગયું? પાતળું જ છું આમ. ક્યાં સવારના 6:45 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય વ્લોગ. તો ભાઈ સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આજે જો સવારમાં અત્યારના પોરમાં આ બાજુ ટિફિન રેડી થઈ ગયું છે. અને ગુડ મોર્નિંગ, ગુડી જય શ્રી કૃષ્ણ. ગુડી ગુડી કરો. હવે ચાલો જ આ બાજુ ચા રેડી થઈ ગયો છે. હું એને બહાર જવાનું એટલે અત્યારના પોરમાં વહેલું કરી નાખ્યું અને ખાલી ચા જ કર્યો. ભાખરી કંઈ કઈ રીતે નાસ્તો નથી કરવો તમારે? મારે જ નથી કરો, તમારે નથી કરો એમ કહો. હો તો ભાઈ ચાલો બહાર જવાના ત્યાં નાસ્તો કરશે. મારે કાંઈ નાસ્તો વાસ્તો કરવાનો નથી, આજથી નથી કરવો નાસ્તો. હવે એમના શું કેટલા દી રોજ હવે ચાલો ચા પી લો. હા જોઈ હાલો ચેલેન્જ બસ. હવે અત્યારે પહેલાં ચા પી લો પછી કહું હું કામ નથી કરવું. હો હવે ચાલો ચા પી લો ખાલી. હવે ચાલો અત્યારે બપોરેના 1:15 થી 1:30 વચ્ચે થયો. ખબર નહીં કેટલા વાગ્યા, જોતા ભૂલાઈ ગયું. બ્લોગ ચાલુ કર્યું ત્યાં તો ભાઈ જમવાનું નામ થઈ ગયું. તો જમવામાં અત્યારે જો એક ચણા છે અને બસ ચણા ને મગનું ભેગું એમાં ઘૂઘરી જેવું છે. આ જ ખાવાનું હોય. હું કામ એ હાઈ તમને ઘરે જઈને કહીશ, ત્યારે પહેલાં જમી લઉં. એટલે 7 વાગી ગયા ને ફાઇનલી ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો છો ને. આ જો અહીંયા પોતાના ગુલાબી નાઇટ ડ્રેસ પહેરીને અત્યારે આરામથી કામ કરે છે બિચારી. અને આ બાજુ આ બનાવે છે ભેળ. એને હું ભૂખ લાગી ગઈ છે તો હાલે મને લાગી હતી ભૂખ લાગી હતી. મેં ભેળ કરી દો તો ત્યાં ભેળ બનાવે. કારણ કે પોતે તો કાલે ઘૂઘરા કર્યા હતી. મારા હાટું એમ ન થયું કે ઓલા બિચારા હાટું એકાદું ઘૂઘરું રાખી કે આવીને બિચારો ખાય એમ. ત્યાં પછી અત્યારે તો કાંઈ પડ્યા નથી, ખાલી જો આ ચટણી પડી ઘૂઘરાની. અમે કીધું ભેળ કરી દો. હવે ભેળ ખાઈ લઈએ હમણાં. ખાઈ જેવું કરવાનું. શેનું શાક? પનીરનું કરી નાખો, પનીર ડાયટિંગમાં જ પનીરનું સારું એમ. પનીરથી એને પ્રોટીન મળે. હા તો ચાલો ભાઈ ડુંગળી આમ આપે નાખો. કેટલી ડુંગળી નાખી દીધી? ના હવે ન નાખો. ખબર હે ડુંગળી નથી ભાવતી તોય ને ડુંગળી નાખે નકરી. મને છે ને ડુંગળીમાં મજા જ ન આવે. ડુંગળી આવી જાય ને એમાં નાખી દીધી હથે ત્યાં મજા નહીં આવે. થોડીક કાઢ લ્યો આમાંથી ઉપરથી. હજી નાખે ના પાડવું તો ઓલીને ખવડાવી દો ડુંગળી. ડુંગળી ખાઈ ચાલે. હવે ચાલો મને એમાં ડુંગળી ને એવું હોય ને મજા જ ન આવે. એમને આમ સાદી ભેળ હોય ને મજા આવે ખાવાની. ડુંગળી મને જરી કેટલું ખાલી પાણીપુરીમાં થોડી ઘણી હાલે. એ માપે ભાઈ, બહુ ન નાખવાનું. તો ભાઈ ચાલો ભેળ થઈ ગઈ તો ભાઈ મીડિયમ. તો ચાલો ભેળ અત્યારે ખાઈ લઈ. ચાલો રાતના 8:30 વાગી ગયા છે. કાં ઊભા થઈ ગયા આરામથી અહીંયા સૂતા હતા આમ આવીને ડાયરેક્ટ. એમાં ગરમી એવી ને બફારો ફૂલ આમ બફારો હોય. હમણાં 2 દી થયા આમાં ફૂલ બફારો હોય. એમ જે પાણી પીધે રાખીને એમ થાય પાણી કેટલીક વાર પીવું એમ. પાણી શું કહેવાય આમ હાલે નહીં. પછી અડધો શીશો પી ત્યાં પછી આમ એમાં આમ પેટ આમ હાઉસફુલ લાગવા માંડે. પછી કંઈ ખવાય ને એવું થાય. એટલે પાણી પછી ઓછું પીવે. હેંજા ઓછું પીવે. હા એક શીશો તો ખાલી કરી નાખ. હો અને આ બાજુ અત્યારે બનાવે છે થેપલા અને હાઈરે કરવાનું છે ચા ને. તો હે જોરથી બોલ. આમ તો કેવડો જીબડો હે. હવે ચા નહીં થેપલા અને દહીં કહી છે પણ હું ચા કહું. હે ચા કરી નાખો હાઈરે કહું. ચા હારો થેપલાની હાઈરે સમજ્યા. દહીં કરતા શું એ તો કરી લે. આ પૂડી એના પૂરતું ચા તમે કરી નાખી બરોબર. આપણો એનું દહીં લઈ આવશે. દહીં સારું. દહીં હું ચા સારો હોય. હવે ચાલો એ હું ગમે એટલું ગમે એ કઈ કહીશ ને થાહે તો એ બેન જી કરવું હશે ને એ થાહે. શું વધી ગયું? શર્ટ ટાઈટ થાય શર્ટ થાય નહીં. શર્ટ બધા નથી થતા, ટૂંકા થવા માંડ્યા. કાંઈ હોય તું નથી. હો ક્યાં એ બધા એમ કે વધી ગયું. ક્યાં વધી ગયું? પાતળું જ છું આમ. ક્યાં આમ જાડું એવું લાગે છે તમને?
એમાં શર્ટ હવે આ કેટલા વર્ષ 1.5 વર્ષ થયા શર્ટ હે આ હવે તો ટૂંકો થાય ને. તો ઈ ઓલ થપી મૂકી ને તો મૂકી દો એક બાકી રહી હા તો આ મૂકી દઉં એમ આઈ જે કાઢીને. મારું ઉપર આ જો આ બાએથી જો આવી રીતના આમ છે ને શર્ટ આમ ફિટ થવા માંડે ચડતો નથી શર્ટ ટૂંકો થઈ ગયો બીજું કાંઈ નથી. ટૂંકો થઈ ગયો શર્ટ મોટો થઈ ગયો હોય તો ભાઈ આવું છે થોડું ઘણું ખાઈ લઈ ભાઈ આ બધા સંભળાવે છે ને એટલે ખાવાનું હોય ને ઓછું કરી નાખવું અમારે. આ હું ટિફિનમાં કરવાનું ફટાફટ બોલી બીજું કંઈક કરી દેજો રોટલી ને એવું ન કરતા. સોયા ચૂક્સ મેં તમને કીધું ને એ બનાવી દેજો. એવું મને આવડતું હો તો ભાઈ ચાલો જોઈ શું થાય છે અત્યારે તો થેપલા ને ચા ખાઈ લઈ ભાઈ કાલથી જોઈએ હવે એવું બને ને ઓછું કરી નાખવું ખાવાનું ચણા આપણે કરતો હાલશે ચણા બણા કરી નાખજો બીજું શું થાય બાફેલા ખાલી ચણા બાફેલા કરી નાખજો બાફેલા કા પછી ઓલું કરી નાખજો ભાઈ વઘારીને આવી દીધી જેમ સમજા ઓકે. વઘારેલ નો એમાં તેલ આવે ને તેલ થી પેટ જો આજ વધી ગયું તેલ નાખ્યું તો ઓહો. બાફેલા ખાઈ એમાં લીંબુ મીઠું ચટણી નાખીને ઈ ખાવ ને તો ઈ ફેર પડે એ હો એ કરી નાખજો બસ એમાં શ્વાસ ય નથી લેવાતો એટલું પેટ થઈ ગયું શ્વાસ લેવાય જ છે. તૂટીને મારા ગોઠા ઉપર આવશે એવું લાગે ઉંબરામાં બે માંથી કે મારી દીકરી એને પાછી જ નહીં પડે. ચાલો જો થેપલા રેડી થઈ ગયા છે અને ચા રેડી થઈ જાય એમ નહીં ઓલું દહીં નથી કરવાનું. આમ ડંફો ના એટલે મેં કીધું હાલે મારે કોઈ દી એવો અવાજ નો નીકળતા હા ઓલીને નીકળતા હોય મારે નો નીકળે કોઈ દી. કોઈની ખબર ન મારી ખબર જ છે કોઈ દી નો નીકળે ના નથી નીકળતા. હવે પેટ વધી હવે હમણાં કે રેકોર્ડિંગ કરી નાખીને આમને રેકોર્ડિંગ એને ઓલી તો શું કરે પાછી સવારમાં ઉઠી જાય 6 વાગ્યામાં નીચે આવી પાછી અહીંયા રૂમમાં 9-10 વાગ્યા લગી સૂતી હોય. કેટલા વાગ્યા લગી 5 વાગે ઉઠી જાય ને 7:30 સુધી સૂતો હોય કે 7:30 લગીને 7 વાગે મારો લોક ચાલુ થઈ ગયો જોઈ લેજો. હવે આવું છે બેયને આમ કઈક ટોપિક મળો દે સંભળાવવા વિશે ડાયરેક્ટ ચાલુ થઈ જાય કા. તો હવે ચાલો અત્યારે ચા અને રેડી થઈ જાય થેપલા વેપલા ખાઈ લઈ અને આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.